3 દિવસથી મગન અમને લબડાવે છે, આજ આવું કાલ આવું, 10,000 રૂપિયા દેવા નથી તે બહાના અમને દેખાડે છે. આ ત્રીજો દિવસ છે, આજ આવવાનો હતો, એના ઘરે હું આટો મારવા ગયો, પણ પાડોશીએ મને એમ કીધું કે આજ આવવાનો છે, પણ ક્યારે આવે ને એનું નક્કી નથી. હવે કાકા વિચારવું પડશે આ મગનનું. ઓ સુનિલ દાદા, એ આવો આવો વિશાલ આવો. કેમ હજી ઓલા મગનો આવ્યો કે નહીં? અલ્યા હમણાં હું એના ઘરે ગયો તો પાડોશીએ એમ કીધું કે આજ આવવાનો છે. હા એવું કીધું મને, પણ આવ્યો નથી. હમણાં આટો મારીને હાલ્યો આવું જોઈએ ના ઘરે. ફોન લગાડો. ફોન લગાડો. અમે આજ એના મગનને ફોન કરી દઉં કેટલે કોજો એમ જાણવી તો ખરા. હા પાછો લગન ગયો ઈ ગયો પણ આવ્યો નહીં પાછો. હાલો મગન લાય રિંગ જાય રિંગ વાગે કોઈ ઉપાડતો નથી. બસમાં ટ્રાફિકમાં છે કેમ લાગે? લ્યો ભાઈ બોલી આમાં તમારો ફોન કોઈ ઉપાડી રહ્યા નથી. હું એને બસ સ્ટેન્ડે ગોતું. આ એક કામ કરો, આપણા ગામની બસ છે ને હમણાં 4 વાગે આવવાનો સમય છે, તો તમે એક કામ કરો, અહીંયા બસે છે ને ડેપોમાં ઊભા રહેજો. ડેપોમાં ઊભો રહો. ભાડું એમ હંતાઈ જજો અને એને ઠેલા હોતો મગનને અહીંયા લઈને તમારે આવવાનું છે અને આજ મગનને મારવાનો છે બબે ઈ પાકું છે પાછું, બરોબર ને? પકડીને લઈને આવો મગન. તમે આમ તો પકડીને લઈને આવો. હું આલા ભાઈ આટો મારીને આવ્યો ને તો મારા પગ દુખવા માંડ્યા, એટલે મારથી હલાય નહીં. તમે એને લેતા આવો, જાવ એને મગનને ગમે ત્યાંથી ગોતીને લઈને આવો. હા બસ એમ કરો, જાવ તમે આપણા ગામના બસ સ્ટેન્ડના ડેપોમાં. ઓહો હા જાવ હો. આ ઓલો વિશાલ મગનને લેવા જો ઈ આઈના જો જે આ 4:30 થવા આવી તો બસ નહીં આવી હોય. કઈક વિચારવું પડશે હો. મારે પગ દુખે છે ને કેમ યા હાલીને જાવું, કઈક કરવું પડશે હો. સુનિલ દાદા, રો મગનને લઈને લગન તો કરવા દો. લગન નહીં કરવા ઠેલા હોતો લઈને આવ્યા. હા ઠેલા મેકવા નો જવા દીધો. જો હું એને પકડી રાખો. પકડો આજ તો એને મારવો છે. ઉભા રહ્યો. આપણે શું કીધું તું? મેં 2 મારી લીધી, હવે તમારો વાર. હાલો. હવે છે ને મારી વાત મગન સાંભળ. બોલો. મારા 10,000 રૂપિયા મને આપ. મારે જોઈએ 10,000 રૂપિયા છે જ નહીં. એટલે ક્યાં ગયા? ભલામણ તો લગનમાં જો તમને ખબર નથી. હવે અહીં તો મેં ફોનમાં સાંભળ્યું, પણ મને એવું લાગ્યું કે તું થોડુંક ખોટું બોલતો હોય ને એવું મને લાગે છે. તમે ખોડા તો જોવો જે લગનના છે. લગનમાં ગયા હોય પણ 10,000 ઉડાડી ન નાખ્યા હો બા. એ તો ઉડાડી જ નાખ્યા છે. ઉડાડી નાખ્યા. કેમ કરશું? બે પાછી મારો હવે છે ને 1 મહિનો તને મગન આપું. મારે પૈસા મારા 10,000 ની માથે 500 ભાડું લાગશે. હવે નહીં મળે. લ્યો નહીં મળે. એ તો નો જ મળે ને. એ વિશાલભાઈ આને તમે પકડો. પાછો મારો. બોલો 500 આપવાના છે. 500 નહીં મળે એટલે ઓ નહીં એ મળે. વિશાલ મારી વાત સાંભળો. આ આમ તોય મારો ભાઈબંધ જો દ લઈ લો હે. મૂળ ગયા લઈ લો. મેં કીધું નાસ્તા પાણીનું કરવી, પણ આ મગન એમાંથી નહીં ગયો. લઈ લો. એમ કરશો ને તો હવે 10,000 મને આવતા મહિનેની 1લી તારીખે મગન મારે 10,000 જોઈશે. હશે તો મળશે. આ ભાઈબંધ છે, મારે શું કેવું આને? મારવી મને એક 10,000 રૂપિયા તો દઈ દેવા જોવે ને. 10 રૂપિયા ખિસ્સામાં છે. આથી 10 લઈ લો. 10 લઈ લો. આ 10 લઈ લો અત્યારે. હાલો એમ કરવું છે. 10 આપી દો. હાલો અત્યારે 10 નથી. લ્યો. તો આમ થાકી જાય. એટલે આ મારે સંબંધ બગડે એટલે જ હું પૈસાનો ક્યાંય વ્યવહાર કરતો નથી. મારો સંબંધ જો ને બગડી જાય આમાં. તમે જો તો કાક મારો મેળ આવે હું ઘેર દુનો પૈસા વાટે છું. ડેડી મેં તમને શું કીધું તું? આ તો મારો લંગોટિયો યાર રહ્યો ને એટલે બધું જાતું કરવું હો. બાકી બીજો કોઈ હોય તો અહીંયા ઊભા કટાવું પૈસા. હા અને આ કે ડીજે માં મને ડિસ્કો કરવાની મજા આવી. મેં બધા પૈસા ઉડાડી નાખ્યા. ઈ નો જોયું બોલા સુના દાદાના પૈસા હતા. બોલો આવું છે. બીજા લેવા આવ્યો છે. હે હા લે આ જોયું ને? આ હજી ઓલા દીધા નથી, બીજા લેવા. 5,000 લેવા આવ્યો.
પેલા ભાઈ તું 10 દે ને ત્યાં લગીને હવે પાસ નહીં કરું. 10,000 ક્યાં? ભલે મારે મારે- પાછું કાલ લગ્નમાં જાવું. અરે ભલે રૂપિયા મોરો દેવો પડે, બાકી તને હવે 1 રૂપિયો મળશે મગન નહીં. 5,000 તો દેવા જ પડશે. એક તો જો મંદી હાલે, હજી પગાર નહીં થયો, શેઠ એમાં રૂપિયા નથી એવું- આપતા. એમાં તમે તો યાર ભાઈબંધ છો. ઈ પેલા તમારી પેલા આ ભાઈને આપ્યા પૈસા મેં, એને 16 તારીખનો ઉધાર છે, આજ 7 થઈશ, ઈ જો આપે તો તને હું આપીશ. ગમે ને મેળ કરી દેવો પડશે. હું મારે કરવું, આનો મેળ ન કરું તો ઈ બધાય મારે ઘરે રહેવા આવે. હા એટલે મારે આનું કાંઈક તો કરવું જ પડશે ને હવે. હાલો ને કાંઈક કહીશું એનું તે એમ કહું છું. તો હવે આ વાત ઉપર છે ને આપણે મગનના ઘરે જમવા જવાનું છે. પૈસા ન દીધા ને પૈસા ઉડાડી દીધા ને એટલે હા. હાલો હવે મગનના ઘરે જમવા. હાલો, હાલો. હાલો હાલો મગનના ઘરે પણ ભારે મજા આવી હો ભાઈ જમવાની. મજા આવી ને? હા એ ઓલા પાપડ મજા જ આવે. ઓલા પાપડ તો ખૂટી ગયા બોલો ને, મારે તજી ખાવા હતા. હા ઈ પાપડ પણ ઓલા એનું નામ તો ખબર, ડિસ્કો પાપડ. ઈ ડિસ્કો કરતા ખાવાના હોય. હા. જીતો કરતા કરતા ખાવાના હશે એવું લાગે છે. મજા જ આવે ને. ભારે મગન હવે તને 5 મારે દેવા પડશે, તે મને આમ જો દેવા જ પડે ને. ભારે હા, હા. આ ભરાઈ ગયો. હા ભાઈ જ નહીં. જાય જાય હો. આવું ક્યારેક ક્યારેક કહેતો રહેતો આય અમને વાડીએ કોણ ખાવાનું દે. તો ક્યારેક ક્યારેક અમને કોને બનાવ્યું તા તમને ખબર છે? કોણે તમારા ભાભીએ. હોય ને તો એમાં હા. ઘટે નહીં, આ એમાં તો પાકું જાય જ જાય. એ તમને ખબર છે પાછું ઈ વ્યવહારનું વશ્યનું મોડી કોણ છે એમ? કોણ એ હું પોતે. એમાં તઈ એમ જો ને હા, એટલે તમને હારું બનાવીને ખવડાવ્યું. તો પછી ડિસ્કો પાપડ ખવડાવે ને. ખવડાવે, હજી હા આવતા વર્ષે જ તમે જોજો હું જોવાનું છે જમવાનું કેવું બને એમ. હે તો કઈ નવું નવું મોબાઈલ માંથી જોઈ જોઈને શીખતા નથી ને. એમ જ હોય. અરે અમારી ડોશી ક્યારે કેમ કે ગાંઠિયાનું શાક કેમ બનાવો તા યુટ્યુબ આપે હોય તો પછી એમ? હા તો કેમ એમાં કેમ? બેઠી બનાવતી હોય સાસ નાખે એમ. મેં કીધું આપણે આપણી રીતે બનાવીને એ ડોશી મેં કીધું આ ખારા દૂધવા જેવું લાગે હે સાસ નાખે તો આવું બને પણ આ જમવાની મજા આવી હો. એને હા હા તમે મારા પૈસા લઈ ગયા એ આપો સીધા મગનને આપણે દેવા. મગનને થોડા થોડા દેવાના. પીછો. ના સોડા હવે કાંઈ હાલે એમ નહીં. તો કેમ થયું જામી ગઈ? જામી ગઈ હો. જો દર્શક મિત્રો જો અમારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ. ઓલું ઘંટીનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ટંકોરો વગાડવાનું ભૂલતા નહીં.